પ્રિયભાઈ જિગ્નેશભાઈ મેવાણી, ધારાસભ્ય વડગામ. શરૂઆત ત્યાંથી થઈ છે. પોલીસ દળના પટ્ટા ટોપી ઉતારી લેવાના અને પોલીસ વિશે અશોભનીય ભાષાનો ઉપયોગ શું તમારા શિષ્ટાચાર છે? શું આ તમારી સંવૈધાનિક એ પદની ગરિમા છે? આ શરૂઆતી લાઈન સૌથી મોટો આક્રોશ એ જિગ્નેશ મેવાણી પર વ્યક્ત કરતા જોવા મળી રહ્યો છે. બીજી બાજુ ખૂબ જ એ વીટમણા એ આઘાત અને આક્રોશ સાથે પોલીસ પરિવારના એક આત્મસન્માનીય સભ્ય તરીકે તમને તાકીદ કરું છું કે પોલીસની નોકરી એ સંવૈધાનિક નીતિ, નિયમો અને આદર્શ પ્રક્રિયાઓ દ્વારા થતી કસોટીઓમાંથી સંગોપાન એ સફળતાનું એક પરિણામ છે. એ કોઈ ખેરાતમાં મળેલી પદવી નથી જેના માથા ઉપર મા ભારતીનું ગૌરવ એવું રાજચિહ્ન સાંસ્કૃતિકે શોભે છે, જેનો મંત્ર સેવા, સુરક્ષા અને શાંતિ છે, જેનો એકમાત્ર ધ્યેય એ માતૃભૂમિનું રક્ષણ તેમજ ઉત્કૃષ્ટ સમાજ નિર્માણ માટે પોતાના જાનની બાજી લગાવી દેવાનો છે. એવા આપણા દેશના પોલીસ દળ વિશે અશોભનીય જે તમે વાણીવિલાસ કર્યો, આપશ્રીએ વાવ થરાદ ખાતે જે કર્યો છે, જે વાણીવિલાસ કર્યો, તે જોતા એવો પ્રશ્ન થાય છે કે શું તમારો શિષ્ટાચાર છે? શું તમે આવું શીખ્યા છો? શું આ તમારા સંવૈધાનિક પદની ગરિમા છે? પણ આવું જ કશું જ નથી. તે માત્ર તમારો હીન વાણીવિલાસ અને બકવાસ હતો, તે સ્પષ્ટ પરિપત થાય છે. અહીંયાથી જિગ્નેશ મેવાણી પર ગંભીર આરોપ લાગે છે. જિગ્નેશ મેવાણીએ પટ્ટા ઉતારવાની વાત કરી કે પટ્ટા એ પોલીસવાળાના ઉતરી જશે, અમારા નહીં. જ્યારે આ એક નિવેદન સોશિયલ મીડિયા પર વાયરલ થયું, નિવેદન વાયરલ થતાની સાથે જ પોલીસ બેડામાં પણ ચર્ચાનો જોર જાગ્યો અને પોલીસ બેડામાં ચર્ચાનો જોર જાગ્યા બાદ પોલીસ પરિવારો રસ્તા પર આવી ગયા. રસ્તા પર આવ્યા બાદ એમને વિરોધ પ્રદર્શન કર્યું અને આજે તો ઉત્તર ગુજરાતમાં ઠેર ઠેર જગ્યાએ જિગ્નેશ મેવાણીનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. જિગ્નેશ મેવાણી હાય હાયના નારા પણ લગાડવામાં આવી રહ્યા છે. અને બીજી બાજુ હવે આગળ આ પત્રની અંદર લખવામાં આવ્યું છે કે આમાં ક્યાંય ને ક્યાંય તમારી અધૂરી કેળવણી સ્પષ્ટપણે દ્રષ્ટિગોચર થાય છે. પોલીસ તો ખડે પગે એ દેશ સેવા માટે દિવસ રાત જોયા વિના પોતાના કર્તવ્યોને પ્રાધાન્ય આપે છે.